મયંક મહામંથનમાં બીજા મહત્વના મુદ્દા જેના પર વાત કરવી છે અને એ છે કે આપણે આપણા દીકરા દીકરીઓને આપણા પરિવારજનોને વિદેશ મોકલીએ છીએ, પરંતુ ત્યાં જઈને સ્થાયી થવાની સાથે સાથે હવે સુવર્ણ સપનાની સાથે આપણા ગુજરાતીઓ માટે, આપણા ભારતીયો માટે એક સવાલ એ પણ ઉઠ્યો છે અને એ સવાલ છે સુરક્ષાનો સવાલ. માતા પિતા પોતાના સંતાનને વિદેશની ધરતી પર ભણવા માટે મોકલે છે, સપનાઓ સાકાર કરવા માટે મોકલે છે, ત્યારે માત્ર સપનાઓ નથી હોતા, પણ પેટમાં એક અજાણ્યો ફફડાટ પણ એ મા બાપને હોય છે. છેલ્લી ઘટનાઓ સાંભળીને પોતાની જમાપૂંજી એકઠી કરી, ક્યારેક કેટલાક મા બાપ દેવું એકઠું કરી અને દીકરા દીકરીઓને હજારો કિલોમીટર દૂર ભણવા માટે મોકલે છે, કામ કરવા માટે મોકલે છે કે દીકરો કે દીકરી એન્જિનિયર કે ડોક્ટર બનીને આવશે. હજુ થોડા સમય પહેલા આણંદની એક દીકરી વિદેશમાં ગુમ થઈ ગઈ હોવાના ચિંતાજનક સમાચાર સામે આવ્યા હતા અને આજે અમદાવાદના 22 વર્ષના યુવાન ધ્વનિતનો આઘાતજનક એક કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો માત્ર એક પરિવારની વાત છે, પરંતુ એની સાથે સાથે વિદેશ ગયેલા એ લાખો ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા અને એમની સામે લાગેલો એક બહુ મોટો અને ગંભીર પ્રશ્નાર્થ ચિહ્ન છે. વાત છે શું આપણા બાળકો એ વિદેશમાં ખરેખર સુરક્ષિત છે? જ્યારે પોતાના વતનથી હજારો કિલોમીટર દૂર કોઈ બાળક એ મુશ્કેલીમાં મુકાય ત્યારે ત્યાંની સિસ્ટમ આટલી સંવેદનહીન કેમ બની શકે? આ કરુણ ઘટના છે. અમદાવાદનો એક તેજસ્વી વિદ્યાર્થી ધ્વનિત ડોક્ટર બનવાના સ્વપ્નની સાથે યુરોપના જ્યોર્જિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટીમાં MBBSમાં અભ્યાસ કરી રહ્યો હતો. જે દીકરો નાનપણથી જ ભણવામાં એટલો હોશિયાર અને સ્કોલર વિદ્યાર્થી હતો કે જેના રિસર્ચ પણ અમેરિકન જનરલ જેવા પ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રકાશિત થતા હતા. જેનો અભ્યાસ પૂરો જ થવાનો હતો, માત્ર 2 મહિના બાકી હતા અને એ 14 મેથી પોતાના હોસ્ટેલ પીજીથી અચાનક જ લાપતા થઈ જાય છે. પરિવાર એને શોધવા માટે આમ તેમ ફાંફા મારી રહ્યો છે. સોશિયલ મીડિયાથી લઈ વિદેશી મંત્રાલય સુધી આજીજી કરે છે. 20 થી 25 દિવસનો સમય થઈ ચૂક્યો છે અને આટલા દિવસની રાહ જોયા બાદ સમાચાર આવે છે જ્યોર્જિયાની એક નદીમાંથી ધ્વનિતનો મૃતદેહ મળ્યો અથવા તો કોઈક યુવકનો મૃતદેહ મળ્યો છે જે આ દીકરાનો છે કે કેમ એ પરિવારને કહેવામાં આવ્યું છે. પરિવાર રાહ જોઈ રહ્યો છે, પરિવાર પ્રાર્થના કરી રહ્યો છે. ડીએનએ જે માટે બોલાવવામાં આવ્યા હતા એ ડીએનએ મેચ ન થાય, આ દીકરો અમારો ન હોય. આ પરિવાર 20 દિવસથી માતા પિતા સૂતા નથી. રાત્રે ચિંતામાં એક પળ પણ આ પરિવારની આંખ ભેગી નથી થઈ. ડીએનએ સેમ્પલ ડેડ બોડી સાથે મેચ ન થાય એવી આશા પરિવારજનોએ મા બાપ રાખી રહ્યા છે. પરિવારનો આક્ષેપ છે કે આ મકાન માલિક અને ભાડૂતોના ત્રાસ અને ઝઘડાના કારણે આ કોઈ અનિચ્છનીય ઘટના ઘટી છે. વાત એ છે કે દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે વિદેશ જાય છે. કરોડો રૂપિયાનું હુંડિયામણ દેશમાં આવે છે, તો પછી વિદેશની ધરતી પર આ ભારતીય સંતાનોની સુરક્ષાની જવાબદારી કોની છે? શા માટે સ્થાનિક પ્રશાસને આપણા નાગરિકો સાથે આવો અન્યાય કરે છે? એક સવાલની સાથે મહામંથનનો આ બીજો મુદ્દો જેના પર વાત કરવી છે કે પરદેશની પાપા પગલીમાં ક્યાંક સુરક્ષાની ઠેસ આવી રહી છે. ત્યારે આખી સ્થિતિ શું હતી, શું છેલ્લે વાતચીત કરવામાં આવી અને અત્યારની સ્થિતિ શું છે, શું પગલાં લેવામાં આવી રહ્યા છે, આ તમામ મુદ્દા પર વાત કરીશું. આપણી સાથે ડોક્ટર મયુર રાજદીપ જોડાયા છે, ધ્વનિતના પિતા છે. મયુરભાઈ, આપનું સ્વાગત છે. અત્યારે પરિવાર માથે જે આપ ફાટ્યું છે, જે વાત અત્યારે આખો કિસ્સો સામે આવ્યો છે એ ખૂબ ચિંતાજનક કહી શકાય. આપની પાસેથી એ જાણવું છે મયુરભાઈ કે છેલ્લે આપની દીકરા સાથે વાતચીત ક્યારે થઈ હતી, એ શું વાતચીત હતી અને જ્યારે આ સમાચાર આપની પાસે આવ્યા કે કોઈક એક મૃતદેહ મળ્યો છે, ડીએનએ સેમ્પલ માટે આપને બોલાવવામાં આવ્યા અથવા તો આપની પાસેથી સેમ્પલ લેવામાં આવ્યા, તો ત્યારે એક પિતા તરીકે, મા બાપ તરીકે શું ફાળ પડી અને અત્યારે શું આપ ઈચ્છી રહ્યા છો? હું મયુર રાજદીપ, મારો બાબો ધ્વનિત રાજદીપ, જે યુરોપની જ્યોર્જિયા દેશમાં ટિબ્લિસી સિટીમાં કોકાનસ ઇન્ટરનેશનલ યુનિવર્સિટીમાં MBBSના 10મા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો. એણે રિસન્ટલી એક ફ્લેટમાં ભાડે રાખ્યો હતો, જે ત્યાંના લોકલ જ્યોર્જિયન જોડેથી અનિલ બાબુ પાથિયાને લીઝ પર લીધેલું હતું, જેનો એક પેટા ભાડુઆત તરીકે રહેતો હતો. અને શરૂઆતના 15 દિવસમાં તેને ખ્યાલ આવ્યો કે આ અનિલ
એની ગર્લફ્રેન્ડ માન્યા, પાર્ટનર ઝાંકી અને બીજો એક પાર્ટનર જેનું નામ અમને ખબર નથી, તે લોકો દ્વારા તેને મેન્ટલી હેરેસમેન્ટ ચાલુ કરવામાં આવ્યું. તે ત્યાં કોઈ જોબ નહોતો કરતો, ફક્ત ભણવા જતો હતો અને શાંતિથી રહેતો હતો. અને એ ભણવામાં ખૂબ હોશિયાર હતો. ગૂગલમાં ધ્વનિત રાજદીપ તમે લખશો તો તમને ખ્યાલ આવશે કે અમેરિકન મેડિકલ જર્નલ, ગૂગલ સ્કોલર, તેની કોકાસસ ઇન્ટરનેશનલ યુનિવર્સિટી બધામાં તેના રિસર્ચ પેપર પ્રકાશિત થતા હતા. તેના લાસ્ટ પેપર 5મી જૂને પ્રકાશિત થયેલા છે. અને તે કોલેજનો સ્કોલર સ્ટુડન્ટ હતો. 90% નીચે એને ક્યારેય આવ્યા નથી અને એ શાંતિથી ભણતો જ હતો. આ લોકોની માનસિક હેરાનગતિ તેમજ જ્યારે સાંજે આવે ત્યારે તેનું ટિફિન જે હોય એ લોકો લઈ અને ખાઈ જતા હતા. એના કપડાં એને અસ્તવ્યસ્ત કરી દેતા હતા. જ્યારે ભણવા બેસે ત્યારે અવાજ કરીને ડિસ્ટર્બ કરતા હતા. આ બધાથી ત્રાસી અને એણે રૂમ ચેન્જ કરવાનું વિચાર્યું. તો તે લોકો તરફ ડિપોઝિટ પરત માગી, પણ તે લોકોએ ડિપોઝિટ પરત આપવાની સૌ પ્રથમ તો ના પાડી. ત્યારબાદ તેણે મને ફોન કરીને પૂછ્યું, એટલે મેં કીધું કે આપણે શાંતિથી રહેવાનું છે, એટલે ડિપોઝિટ આપણે જવા દઈએ છીએ, તું બીજી રૂમ રાખી લે અને ત્યાં પછી ચાલુ કરી દે. એણે બીજી રૂમ રાખી લીધી. આ તારીખ 12ની વાત છે, 12મી મે. અને ત્યારબાદ થોડો સામાન લઈ ગયો. પછી બીજો સામાન લેવા પરત ગયો ત્યારે એ લોકોએ એને સામાન ના લેવા દીધો અને એને એવું જણાવ્યું કે આ બાથરૂમનો દરવાજો તૂટી ગયો છે, એના બધા પૈસા તારે ચૂકવવા પડશે. ત્યારબાદ તેણે મને ફોન કર્યો. મેં તેને કીધું કે ભાઈ પૈસા અમે આપી દઈએ છીએ. ત્યારબાદ તે પૈસા ચૂકવ્યા. ત્યારબાદ કે છે કે હવે એના બધા બિલ બાકી છે, એ પૈસા આપ. એટલે પછી એ પૈસા આપ્યા. ત્યારબાદ એને રૂમ લેવા માટે રૂમની અંદર સામાન લેવા માટે અંદર ગયો તો એને દરવાજો બહારથી બંધ કરી તેનો મોબાઈલ છીનવી લીધો અને એના દ્વારા અનિલે મને ફોન કર્યો અને વોટ્સએપ પર ગંદી ભાષામાં ગાળો બોલી અને મારી જોડે પૈસાની માગણી કરી. મયુરભાઈ, એ પૈસા તો તમે ચૂકવી લીધા, પણ ક્યારે રાજદીપે આ વાતને લઈને જાણ કરી હતી ત્યાંના લોકોને અથવા તો ત્યાંના પ્રશાસનને કે આવી રીતે હેરાનગતિ થાય છે અને અત્યારની હાલની સ્થિતિ શું છે? ત્યાંથી કોઈ સ્થાનિક જે પ્રશાસન છે તરફથી કોઈ જવાબ મળ્યો છે કે કેમ? અને આપની માંગ પણ શું છે? તો ત્યારે પછી એને પૈસા ચૂકવ્યા બાદ 14 તારીખે ને 1:30 વાગે એને મેં અમદાવાદ પરત બોલાવવા માટે તાત્કાલિક અહીંથી ટિકિટ મોકલી. તે ઘરેથી તૈયાર થઈને નીકળ્યો પણ ખરો અને રસ્તામાં મારી જોડે વાત ચાલતી હતી ને એનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો. મેં તાત્કાલિક એમ્બેસીને જાણ કરી, કોલેજમાં જાણ કરી, એ લોકોએ પોલીસને જાણ કરી. મારો બીજો બાબો જે કેનેડા હતો તેને ત્યાંથી ત્યાં મોકલ્યો અને 14 તારીખથી 29 તારીખ સુધી શોધખોળ કરી. આજે આટલું બધું લેટ ત્યાંનું પ્રશાસને કર્યું, ત્યાંનું પોલીસ જે છે એ કોઈ પણ સહકાર અમને આપ્યો નહીં, ત્યાંના સ્થાનિક લોકોનો અમને સહકાર ના મળ્યો. તે બદલ હું મારો બાબો ગુમાવી બેસ્યો. 29 તારીખે રાત્રે એ લોકોએ અમને જણાવ્યું કે એક મૃતદેહ અમને મળ્યો છે, જેની જોડેથી એક મોબાઈલ મળ્યો છે, જેનો કલર તમારા બાબાના જે મોબાઈલ છે એની જોડે મેચ થાય છે. તો તે બાદ ડીએનએ સેમ્પલ માટે મારો બાબો જે ત્યાં મિહિર રાજદીપ છે તે ગયો. તેને શુક્રવારે સેમ્પલ ના લીધું, શનિવારે સેમ્પલ ના લીધું, રવિવારે સેમ્પલ ના લીધું, સોમવારે સાંજે 5 વાગે સેમ્પલ લીધું. આટલા દિવસ ધક્કા ખવડાવ્યા બાદ સેમ્પલ લીધું અને હજી એ લોકો પ્રાથમિકતાના ધોરણે તો કામ કરી જ નથી રહ્યા. પ્રાથમિકતાના ધોરણે કામ કરે તો જ મને મારા બાળકનો મૃતદેહ બી પાછો મળે અને મને જાણવા બી મળે કે જે મૃતદેહ મળ્યો છે તે કોનો છે. એટલે ઘણી બધી આશા લઈને બેઠા છો. આશા છે કે એ કાર્યવાહી ખૂબ ઝડપથી થાય. ડોક્ટર મયુર, આપનો ખૂબ આભાર અમારી સાથે જોડાયા. પરંતુ સાથે એક આશા એ પણ છે કે જલ્દીથી એ તમામ સમાચારો સામે આવે. આપણે કેટલી પ્રતિભાઓ અથવા તો કેટલા હોશિયાર દીકરા દીકરીઓને ગુમાવવા પડશે, હજુ પણ સવાલ આ થઈ રહ્યો છે. તે આખરે એ શું થઈ રહ્યું છે જેના કારણે આ દીકરા દીકરીઓના આવી રીતે જીવ જઈ રહ્યા છે? ખૂબ ગંભીર સવાલ છે. ચર્ચા અને સાથે સોલ્યુશન પણ એટલું જ આવશ્યક છે. આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ VTV ન્યૂઝ. નમસ્કાર.